મજૂરો કોમે લાગી જોડો મજૂર ટેંગે ટેંગે તો તૈયાર થઈ જઈએ આપણે હવે અને હવે ચાલુ કરી દઈએ. એ તું થોડો વિડીયો બનાવજે મારો. અરે મારે દોસ્તો કેમ છો બધા મજામાં? તો ફરી સ્વાગત છે કે આપણા નવા બ્લોગમાં. આવી તપતી ગરમી અને આવી ગરમીમાં જવું છે આપણે ખેતરમાં, કારણ કે જવું પડે એવું છે. આવે છે થ્રેસર અલગ આવે અને લચકો લેવાનો હોય મોટા પીને જ્યાં કુલર ચાલુ કરી ઊંઘ્યા અને કારણ કે ગરમી જેવી છે ને હું અહીંયા ઊંઘ્યો તો પણ ગરમી થઈ ગયો. હું ડિસ્કસ ચાલે ખેતરમાં જવાનું તો નીકળીએ આપણે છોકરાને બધા લઈને સારી પી લઈએ તો પછી હવે નીકળીએ ફાઇનલી આપણે દાબા પી. આમાં પિંસાદને છોટું થઈ ગયા તૈયાર જા દેડો અમે આમાં આવી ગયા. મમ્મી લેતા જાજે. દોસ્તો આપણે નીકળી ગયા ખેતર બાજુ અને આપણા ખેતરમાં શું બધું આપણા ખેતરમાં તો ગાયો જરી રહી. આપણે ખબર નહીં આપણા ખેતરમાં ગાયો ના આપણા ખેતરમાં નહીં બાજુના ખેતરમાં, કારણ કે આપણા ખેતરમાં તો બધું કંઈ છે જ નહીં, બધું સુપડા સાફ. આપણે હવે ગરમીના એટલે તારા બપોર ના આવ્યા છીએ ખેતરમાં ઘરમાં નીકળવાનું જીવનો ન થતો. પપ્પાએ જોરી ના જગાડ્યા, વાંધો નહીં ચા પા પીને આવી ગયા. ગમે ગરમી હોય પણ ચાલ હવે તો આપણે કાળા તો થોડાક હતા વધારે થઈ જશે. લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેજો. કલર હમ ના જોતા વિડીયો હમ જોજો. અને આપણા ખેતરમાં હાલ તો પડ્યું છે બધું ખાતર, સાણિયું ખાતર, કારણ કે હજુ તો એને શું કહેવાય એના ફેદવાનું બધું બાકી છે. અને આ બાજુના ખેતરમાં ગાયો ચરી રહી એને હાંકતા આવીએ થોડી સીટી અને આપણો લસકો બધો વટી ગયો આપણે એ લેવાનો. તો હવે અંદર આવશે ખેતરમાં આવીને તો ફોફા ચડી ગયા અહીંયા. હજુ તો કામ કરવાનું બોલાવી નથી જો હેડે ચાલો આવી જાઓ. ત્યાં પાણી હજુ તો ભેગા કરવાનો, બધો લસકો ભેગો કરવાનો હોય અને પછી હજુ તો થ્રેસરમાં લેવાનો હોય. કાઠું કરી તો કામકાજ ચાલુ થઈ ગયું. મારે હિલ્લો પિંસાજ પપ્પા સરસ તારા જેવડું પોટકી તારે પડવાનું એમ ને વધારે લે પોલ મારી જાય. દોસ્તો હવે આપણે પણ કામ ચાલુ કરી દઈએ, થઈ ગયા આપણે એકદમ રેડી. તો દોસ્તો એક કામ તો થઈ ગયું ફિનિશ, પાળો થઈ ગયો. બહુ વધારે નહોતો 6-7 પાડ્યા હતા એવું કરી દીધું. અને હવે ટ્રેક્ટર પણ આવી રહી છે તો હવે ટ્રેક્ટર આવે એટલે કામ આપણું કામ રેડી. છોકરા બધા બેઠા પાણી પીવા માટે. કાકા આવ્યા છે. તમારે છોડું જો તાપ લાગ્યો મોઢું જેવું કરે કેટલું ઉપાડ્યું કશું ઉપાડ્યું એમાં પાણી પી રહ્યા હતા. તો પાણી પીને આપણું કામ ફરીથી ચાલુ કરી દઈએ. સુધી કશું નહીં દોસ્તો ફરી આપણા ખેતરમાં વળી પાછો આવી ગયો. અને આજે લોકોની કોમેન્ટ આવશે કે હવે દેખાણો ખેડૂતનો દીકરો, મતલબ હવે મજૂર જેવો લાગુ. જો હાલત જુઓ ખાલી આજ તો જુઓ. એટલે રોજ એટી થઈ રોજ તૈયાર થઈને ક્યાંક રોજ બારે બ્લોગ બનાવવા નીકળી જતો અને રોજ ગામ જવાનું, રોજ જન્મ જવાનું. અને આજે ખેતર મારવાનો મોકો મળ્યો એટલે આજે દેખાઈએ પ્યોર મજદૂર. તો હવે થઈ ગયું છે બધું કામકાજ, કાકાનું થઈ ગયું, આપણું પતી ગયું. અને હવે બધું લઈને જઈએ ઘરે. 2 બાઇક છે, બે બાઇકો બધું લઈ જઈએ લસકોનું પછી વાત. તો તૈયાર થઈ જઈએ આપણે હવે અને હવે ચાલુ કરી દઈએ. એ તું થોડો વિડીયો બનાવજે મારો. આ મારો છોકરો જો ખાલી શું મસ્તી કરે, એને ખબર નહીં હું વિડીયો બનાવું. કૂતરા બેસી જાઓ હાલ જ. મોરે મોરે
શું કરી લે દોસ્તો ટ્રેક્ટર હેડ્યું અને આપણી હાલત તો જુઓ કેવા થઈ ગયો આપણે હજુ પ્લાન નથી હજુ કાકાનો લસકો કઢાવવાનો બીજા ખેતરમાં જવાનું તો હવે આ કાકાના ખેતરમાં અને હવે બીજા લસકાની વારી અને આપણી પણ વારી મજૂરો કોમે લાગી જોડો મજૂર ટેંગે ટેંગે દોસ્તો વખતી દીધી એટલે કે ટીટોડી આપણે ટીટોડી અમે વખતી દીધી કહીએ એટલે ટીટોડી કે જ્યાં ઈંડા મૂકે જેટલી ઊંચાઈ પર એટલા સ્થળ સુધી પાણી આવે અને જેટલા ઈંડા હોય એટલા મહિના વરસાદ આવે તો દર વખત ટીટોડી 3 ઈંડા મૂકે અને નીચે જમીન સ્થળ ઉપર હોય માપનું મીડિયમ અને આજે એના ઈંડા જુઓ ખાલી ચો તો જમીનથી કેટલું ઊંચું હોય 1.5 ફૂટ ઊંચું હોય તો આટલું પાણી આવશે આટલો બધો વરસાદ આવશે અને ટીટોડીએ ઈંડા મૂક્યા છે 4 પાસા તો 4 મહિના સુધી વરસાદ આવશે અને એવું કહેવાય છે ને કે ટીટોડી ઈંડા જેટલા ઊંચા સ્થળ પર મૂકે ત્યાં સુધી વરસાદ આવે અને જેટલા ઈંડા હોય એટલા મહિના વરસાદ આવે કેટલું ઊંચું છે અહીંયા ઓનું નિશાન મતલબ 1.5 ફૂટ જેટલું ઊંચું હોય તો આ ખાતર ઉપર ઈંડા મૂક્યા છે તો હવે શું થાય એટલો બધો વરસાદ આવશે અને 4 મહિના ગજબ કરી દોસ્તો હું આવી ગયો છું ઘરે પાણી પી લઉં અને પછી ફ્રેશ થઈ લઉં નહીં રહ્યો તો હું પણ નહીં લઉં તો દોસ્તો હું થઈ ગયો એકદમ રેડી નહીં ધોઈને કપડાં બધા ફેંદી નાખ્યા બોલો મારા કપડાં નતા બરાબર જે પહેરવા હતા ને તો થઈ ગયા છું રેડી એકદમ હવે 2 કામ છે મારા જોડે આવતો કામ તો ઘણા બધા છે કરવા હોય તો આપણે જોડાવતા તો જાવું છે આજ ઘણા દિવસ થઈ ગયા આપણે વિજયના ઘરે નથી વિજયના ઘરે વાંટો મારતા હોઉં અને મંદિરે જતા હોઉં પછી આપણી એક્ટિવિટી ચાલુ રાખી જે છે આવી ગયો મંદિરે દીવાનું બાકી એ કામ આપણું છે તમે કહો રોજ મંદિર બતાવે છે યાર તો પણ આપણે ડેલી લાઈફસ્ટાઈલમાં અને આપણે ભક્તિ ભાવના કામમાં જોડાઈ જાવ સારી વસ્તુ છે દોસ્તો હું અને પિંજરા એટલે બધા ખાવા મસ્ત કુલર ચાલુ કર્યું એનો વાયરો આવે ઠંડો દાળ તો આખો દિવસ તપે પણ ઠંડો વાયરો હાથમાં થઈએ ઊંઘવાનું બારે તો એનો વાયરો આવે મિશીન હોય ને 4-5 એસી લગાવ્યો થોડી બાજુ એવો વાયરો આવે જમીન ગયો હોય જમીન પછી જઈએ આપણા વિસ્તારમાં ધાબા ઉપર દોસ્તો આપણે આવી ગયા ઊંઘવા ના જો આ ઊંઘવા આવી ગયા આપણે બાય કોણ કહે બાય કોણ કહે અના કને બનાવ્યો હે આ માળો કને બનાવ્યો જદી બનાવ્યો પોણા પીએ મોટા ભાઈ પોણા પીએ તો માળો બનાવે ચકલી માટે દોસ્તો આપણે આવી ગયા આપણા પથારી આપણો વ્લોગ રાખીએ અહીંયા સુધી તો મળીએ ફરી કાલે નવા વ્લોગમાં વાયરો દેવો આવે બાકી ગજબનો તો હવે મળીએ ફરી કાલે તો બાય બાય જય હિન્દ